અમને બધાને વિશ્વાસ હતો અને ભવિષ્ય માટે પણ છે। અને જે અગાઉ હું વારંવાર કહી ચૂક્યો છું કે કડી વિધાનસભા સીટ એ ભાજપનો ગઢ છે અને અનેક ચૂંટણીઓમાં કડી તાલુકાની કડી શહેરની જનતા હંમેશા ભારતીય જનતા પક્ષને સમર્થન આપતી આવી છે। પછી એ નગરપાલિકાની ચૂંટણી હોય, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, પ્રજા અમારી રાષ્ટ્રવાદી નીતિને, અમારી વિકાસલક્ષી નીતિને અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એનાથી પ્રેરાઈને હંમેશા અમને સમર્થન આપે છે। અને આજે પણ કડી વિધાનસભાની પેટા ચૂંટણીના જે પરિણામ અત્યારે જાહેર થયા છે એમાં લગભગ 39,000 મતે અમારા ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનો વિજય થયો છે। અને કડી તાલુકાની બધા જ સમાજની, બધી જ જ્ઞાતિઓની, બધા જ ગામોની અને શહેરની જનતાએ અને મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે। એટલા માટે હું દરેક મતદારોનો, સર્વ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જો વિસાવદર સીટનો મારે કોઈ અનુભવ નથી, કોઈ અભ્યાસ નથી, એટલે અહીંયા અમદાવાદમાં બેસીને હું એના વિશે કોઈ અભિપ્રાય આપું એ યોગ્ય નથી। અમારા સ્થાનિક નેતાઓ ત્યાં આગળ જે જરૂર હશે એ અભિપ્રાય આપશે। એ મારી કોઈ પ્રતિક્રિયા નથી। અમારું લક્ષ્ય તો કડી વિધાનસભા સીટ હતું, કારણ કે મારા વતનમાં, મારા વિસ્તારમાં જ્યાં 1990થી હું સતત ધારાસભ્ય ચૂંટાતો હતો, પછી કડી સીટ અનામત થઈ, એટલે 2012માં માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ મને મહેસાણા વિધાનસભાનો ઉમેદવાર બનાવ્યો અને 10 વર્ષ સુધી 2 વિધાનસભાની ચૂંટણીઓમાં મહેસાણાની જનતાએ મને ત્યાં ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે। અને એના કારણે હું સરકારમાં મંત્રી પણ બન્યો, નાયબ મુખ્યમંત્રી પણ બન્યો। એટલે કડી અને મહેસાણા બંનેની સાથે મારો સતત લોકસંપર્ક છે, એટલે બીજા કોઈના વિશે હું અત્યારે ટીકા ટિપ્પણ નહીં કરું। દિલીપજી, આપણી સાથે હમણાં નીતિન પટેલ જોડાવાના છે, એમની સાથે વાત કરીએ। કડી વિધાનસભા પેટા ચૂંટણી કે જ્યાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે ને તેની પાછળ નીતિન પટેલને એમની મહેનત માનવામાં આવે છે। નીતિન પટેલ કે જેમણે તુરંત જ ત્યાં કામગીરી શરૂ કરી, જમીની સ્તરે જોરદાર પ્રચાર કર્યો અને આ તો એમનું હોમટાઉન છે। અને નીતિનજી આપણી જોડે જો જોડાઈ ગયા તો આપણે સ્ક્રીન પર લાવી દઈએ। નીતિનજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। પહેલા તો મને લાગી રહ્યું છે કે આપને બર્થડે ગિફ્ટ મળી ગઈ, હમણાં તમારો જન્મદિવસ ગયો, આપણે વાત નથી થઈ, આપને એની શુભકામના, એનું વિશ કરું છું। અને સાથે સાથે ભાજપની આ ભવ્ય જીત થઈ છે એ વિશે આપ શું કહેશો? આભાર। જો પહેલા તો આપને સ્પષ્ટતા કરું કે મારી એકલાની જીત નથી। કડીના હજારો કાર્યકરોએ નાનામાં નાના ગામથી માંડી કડી શહેર સુધીના સોસાયટી વિસ્તાર હોય, મોહલ્લા વિસ્તાર હોય કે ચાલીઓ હોય, દરેક જ્ઞાતિ સમાજના વિસ્તારોમાં અમારા સેંકડો કાર્યકરોએ રાત દિવસ મહેનત કરી અને પ્રચાર કર્યો, કાર્ય કરીને આયોજન કર્યું અને મતદારોને બૂથ સુધી લાવીને વોટિંગ કરાવ્યું। આ બધા જ કાર્યકરો આ વિજયમાં સહભાગી છે, એટલે બધા કાર્યકરોને અને મતદારોને હું અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું। હવે આ જે ચૂંટણી યોજાઈ એ પેટા ચૂંટણી હતી, આપ જાણો છો, અને આ પેટા ચૂંટણીમાં ઓછા મતદાન હોવા છતાં કડીની જનતાએ અમારા જે દાયકાઓના કામ છે, અમારું જે મજબૂત સંગઠન છે, અને નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે શહેર સંગઠન હોય કે તાલુકા સંગઠન હોય,
એ બધાના કાર્યકરોએ જે મહેનત કરી છે, પ્રજા સાથે ચૂંટણી પૂરતી મહેનત નહીં, પણ જ્યારે પ્રજાને જ્યાં પણ જરૂર પડે, કોઈનું વ્યક્તિગત કામ હોય, કોઈનું સામાજિક કામ હોય, કોઈનું ધાર્મિક કામ હોય કે કોઈનું સરકારી કામ હોય, દરેક જગ્યાએ અમારા કાર્યકરો મદદરૂપ થયા છે. અમારા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન ભાઈ શ્રી વિનોદભાઈ એ તો હર હંમેશ પ્રજાની વચ્ચે જ રહે છે અને મોટાભાગનું આયોજન ગામડે ગામડે ફરી વિનોદભાઈના નેતૃત્વમાં અમારા ગામડાના કાર્યકરો, તાલુકાના સંગઠને કર્યું અને શહેરમાં પણ અમારા નગરપાલિકાના સભ્યો અને શહેર સંગઠનના સભ્યોએ. પણ આ તો નીતિનભાઈ તમારી ઉદારતા છે અને તમે જશ પોતે નથી લઈ રહ્યા, પરંતુ સૌ કોઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે, સોશિયલ મીડિયામાં બધા કમેન્ટ્સ એ જ કરી રહ્યા છે કે અહીંયા નીતિન પટેલ આ જીત લઈને આવ્યા છે. ભલે ઓછું મતદાન થયું, બધા પડકાર હતા, પરંતુ નીતિન પટેલ આ જીત લઈને આવ્યા છે એવું કહેવાય રહ્યું છે. નહીં, એ તો બધાનો પ્રેમ છે, મારા ઉપરનો વિશ્વાસ છે અને મને આનંદ છે કે નાગરિકો, કાર્યકરો અને પ્રજા અને મતદારો એમને મારા ઉપર આટલો બધો પ્રેમ અને વિશ્વાસ છે, એને વધારવાનો હું સતત પ્રયત્ન કરીશ. અચ્છા, તમને આ બેઠક પર કોઈ પડકાર જોવા મળતા હતા ખરા કે પછી કોંગ્રેસ આમાં લડી જ નહીં બરાબર, એના કારણે જીત મળી ગઈ એવું તો નથી ને? નહીં, હું આપને કહું, કોંગ્રેસે બહુ મહેનત કરી છે. કોંગ્રેસના પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલથી માંડી અનેક હોદ્દેદારો, જે અત્યારે થોડા ઘણા ધારાસભ્યો છે, એ ધારાસભ્ય, સંસદ સભ્ય ગેનીબેન અને બીજા જે પણ છે, એ બધાએ ગામડે ગામડે મિટિંગો કરી છે, સભાઓ કરી છે, પ્રચાર કર્યો છે. અને કડીના વતની ઝાલોડા ગામના કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર એ પણ સતત આમાં જોડાયેલા હતા કોંગ્રેસના પ્રચારમાં. અને ગઈકાલે જ કોંગ્રેસે બળદેવજીને મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. હવે તમને એક આનંદની વાત કરું મારા માટે, અમારા કાર્યકરો માટે, કે ઝાલોડા ગામ જે બળદેવજીનું વતન છે, ત્યાં આગળ એ રહે છે. એ ગામમાં આખું બક્ષી પણ ઠાકોર સમાજનું ગામ છે. ત્યાં આગળ કોંગ્રેસ કરતાં અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાને 50-60 મત વધારે મળ્યા છે. એટલે ઝાલોડામાં પણ કોંગ્રેસ કરતાં અમારા મત વધારે આવ્યા છે, એનો મને ખૂબ આનંદ છે અને ત્યાંના કાર્યકરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ચૂંટણીમાં તમારા પર પણ સીધા જ આરોપ લગાવવામાં આવ્યા હતા બળદેવજી ઠાકોરે, જેમણે રબારી સમાજ વિશે વાત કરી હતી. તમે જ્યારે સરકારમાં હતા ત્યારે એમની જમીનો છીનવાઈ ગયા, બધા આક્ષેપ પણ થયા હતા. જો કે તમે એનો બરાબરનો જવાબ આપ્યો. આ બધા મુદ્દા પણ ચાલ્યા ખરા? નહીં, જો પ્રજાનો અમારા બધા ઉપર વિશ્વાસ છે, મોદી સાહેબ ઉપર વિશ્વાસ છે, કમળ ઉપર વિશ્વાસ છે, અમારી દેશભક્તિ ઉપર વિશ્વાસ છે. અમારા હજારો કાર્યકરો ગામડે ગામડે ચૂંટણી પૂરતું નહીં, જ્યારે પ્રજાને જરૂર પડે ત્યારે મદદરૂપ થાય છે. અમારા સહકારી આગેવાનો ખેડૂતોના પડખે રહે છે. એટલે વિકાસમાં કડીમાં કશું બાકી નથી. અને મેં ત્યાં કહેલું છે અને આપના માધ્યમથી પણ કહું કે ગુજરાતના જે 5 સૌથી વધુ વિકસિત તાલુકા ગણાય, એમાં ઔદ્યોગિક રીતે, શૈક્ષણિક રીતે, આરોગ્યની રીતે કે શૈક્ષણિક રીતે કે બીજી અન્ય રીતે કડી તાલુકો સૌથી અગત્યના વિકસિત તાલુકામાં અગ્રણી સ્થાને છે. એટલું બધું અમે કડી તાલુકાને કામ આપ્યું છે. નર્મદાનું ખેતરોમાં સુધી પાણી વર્ષોથી પહોંચાડ્યું છે, પીવાનું પાણી ગામડે ગામડે પહોંચાડ્યું છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે રોડ રસ્તા હોય, બધી સુવિધા અમે પ્રજાને વર્ષોથી આપી છે. આ ચૂંટણી માટે નહીં, વર્ષોથી આપી છે. એટલે લોકોને અમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. અને નીતિનજી, તમે એ પણ સાબિત કરી બતાવ્યું કે ભલે ઉમેદવાર કોઈ પણ હોય અથવા તો ભલે તમારી પસંદગીના હોય કે ના હોય, એ જીત તો તમે લાવી શકો છો, અપાવી શકો છો, એ પણ તમે સાબિત કરી બતાવ્યું. એને હું ફરી કહું કે મારી એકલાની જીત નથી, આ હજારો કાર્યકરોની જીત છે, અમારા સંગઠનના, શહેરના કે તાલુકાના હોદ્દેદારોની જીત છે. અને અમારા વિનોદભાઈ, જેમનું નામ મેં અગાઉ કહ્યું, એ ગામડે ગામડે વર્ષોથી ફરી અને પ્રજાનું કામ કરે છે, લોકપ્રિય છે. એટલે એમની મહેનત, બીજા કાર્યકરોની મહેનત, શહેરના કોર્પોરેટરોની મહેનત, તાલુકા પંચાયતના સભ્યોની મહેનત અને હજારો કાર્યકરોની મહેનત, આ બધાની જીત છે. બિલકુલ એનું પરિણામ છે. તો સાહેબ,
વિસાવદરમાં કેમ આવું પરિણામ ન આવ્યું? ત્યાં પણ સંગઠન આવું છે, ત્યાં પણ આવું સંગઠનનું માળખું જોરદાર મજબૂત છે, ત્યાં પણ સરકાર આખી પહોંચી હતી, મંત્રીઓ પહોંચ્યા હતા, જોરદાર પ્રચાર થયો હતો. વિસાવદરમાં કેમ આપણને જોઈએ એવું પરિણામ ન મળ્યું? જો વિસાવદરનો મને અભ્યાસ નથી, હું ત્યાં આ ચૂંટણી દરમિયાન ગયો પણ નથી. મારું સંપૂર્ણ ધ્યાન કડી વિધાનસભાની અમારી ચૂંટણી ઉપર હતું, એટલે ત્યાં કેવી રીતે આયોજન થયું, શું થયું એ વિશે બહુ હું જાણકાર નથી. પણ અમારા ઉમેદવારનો ત્યાં પરાજય થયો છે એનું મને દુઃખ છે. બિલકુલ બિલકુલ. અંતિમ પ્રશ્ન, હવે કડીમાં કેવા વિકાસ કાર્યો થશે? ત્યાંના જે ધારાસભ્ય છે એ કેવી રીતના કામગીરી કરશે અને લોકોનો વિકાસ થાય, લોકોની સમસ્યા દૂર થાય એ માટે આપના પણ કેવા પ્રયત્નો રહેશે? જો અમારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ અને અમારા મહેસાણાના પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આ પેટા ચૂંટણી દરમિયાન સતત વારંવાર કડીમાં આવેલા છે. ગામડાઓનો પણ એમણે પ્રવાસ કર્યો છે અને એમને ખબર પડી ચૂકી છે કે કડી તાલુકામાં કયા પ્રશ્નો છે, ક્યાં આગળ મદદ કરવાની જરૂર છે અને વધુ વિકાસ માટે શું કરવાની જરૂર છે. એટલે અમારા બંને મંત્રીશ્રીઓ, અમારા બંને સંસદ સભ્યો ભાઈ શ્રી હરિભાઈ પટેલ અને મયંકભાઈ નાયક એ પણ સતત પ્રચારમાં હતા, એટલે એમને પણ બધા પ્રશ્નોની ખબર છે અને બધા જ હોદ્દેદારો પણ જાણકાર છે. એટલે જે નાનું મોટું ખૂટે છે એ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચોક્કસ પૂર્ણ કરી આપશે એવો અમને બધાને વિશ્વાસ છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ, અમારી સાથે જોડા બદલ, સમય ફાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.